રાજકોટ જિલ્લાના ધોરાજીના પીપળિયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પીપળિયા ગામમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. પીપળિયા ગામને વરસાદી પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. સ્થાનિક રહીશોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને ગરીબ લોકોના અનાજ પાણીથી ખરાબ થયા હતા. તો રાજકોટના ઉપલેટામાં એસડીઆરએફની ટીમ દ્વારા 10 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઉપલેટા તાલુકાના લાઠ ગામે 10 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું છે. વાડીમાં ફસાયેલા 8 મજૂરો અને 2 બાળકોનું રેસ્ક્યુ કરાયું છે. તો ધોરાજી પ્રાંત અધિકારી, ઉપલેટા મામલતદાર, પાટણવાવ પોલીસ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી તાલુકાના પીપળિયા ગામ તેમજ આસપાસના પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વરસાદને લીધે પીપળિયા ગામે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. આ વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને વરસાદ બાદ તેમના જીવન પર મુશ્કેલીઓનો પણ આભ ફાટ્યો છે. ધોરાજીના પીપળિયા ગામના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વરસાદનું પાણી તેમના ઘરોમાં ઘૂસી ગયું છે અને આ પાણીના લીધે તેમની ઘરવખરી પણ બરબાદ થઈ ચૂકી છે. આ પ્રકારની તકલીફ અને સમસ્યાને લઈને લોકોની મુશ્કેલીઓ વધી છે. તેમની ઉપર જાણે મુશ્કેલીઓનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ પીડિત વ્યક્તિઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા પણ જણાવી હતી, જેમાં પીડાનું વર્ણન કરતી વખતે પણ તેઓ અત્યંત ભાવુક થઈ જઈને રડી પડ્યા હતા. તો ધોરાજીના પીપળિયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પીપળિયા ગામમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તો પીપળિયા ગામને વરસાદી પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને સ્થાનિક રહીશોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ગરીબ લોકોના અનાજ પાણીથી ખરાબ થયા છે. તો રાજકોટના ઉપલેટામાં એસડીઆરએફની ટીમ દ્વારા પણ 10 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઉપલેટા તાલુકાના લાઠ ગામે 10 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું છે. વાડીમાં ફસાયેલા 8 મજૂર અને 2 બાળકોનું રેસ્ક્યુ કરાયું છે. તો ધોરાજી પ્રાંત અધિકારી, ઉપલેટા મામલતદાર, પાટણવાવ પોલીસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.